નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ISRPC ન્યૂઝ. હું છું વિરોચન દિનેશ કુમાર બાબરિયા કેજી. અને એની સુવાસ થકી આપણે સૌ વધુ પ્રવીણ થઈએ એવો જ આશય છે. માનવીને વધાવીએ. क्षेत्र में दिव्यांगजनों ने बहुत भारी मोटा काम करना है. न्यू वेब बावनिया जी के मार्गदर्शन में हमने दिसंबर 2024 में जिसका संपूर्ण श्रेय माननीय सांसद मंत्री जी को जाता है. उसमें 2067 दिव्यांगजनों को चुनित किया गया है जिन्हें दो અક્ષમતાને દૂર કરીશ અને સાંભળી પણ શકીશ. ધન્યવાદ બેન. આધારની કે કોઈ સહકારની જરૂર નથી, કારણ કે એમની પાસે એવું સાધન છે કે જે પોતાની રીતે એના માતા પિતાને વધુ સહાનુભૂતિની જરૂર હોતી હોય છે. તમારું જો આવું સંતાન હોય ADIP યોજના અંતર્ગત સિહોરની અંદર દિવ્યાંગજનોનો આજે સાધન વિતરણ થયું છે. 200 જેટલા સિહોરના આ ટાઉન હોલ ખાતે 200 જેટલા દિવ્યાંગજનોને જુદા જુદા પ્રકારની સાધન સહાય આપવામાં આવી છે. 300 કરતાં પણ વધારે સાધનો આ દિવ્યાંગોને મળવાના છે અને 25 લાખ જેટલા ખર્ચે આ દિવ્યાંગજનોને આજે સાધન મળવાના છે. આ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આજે દિવ્યાંગજનોને પણ સરકારની અનેક યોજનાઓ સાથે એમના જીવનમાં પણ આગળ વધવાની અને એના રોજિંદા જીવનમાં સરળતા આવે એ માટે આજે આ સાધન સહાય મળવાની છે. ટ્રાયસિકલ હોય કે બ્રેન લિપી કે ઘોડી, આ અનેક પ્રકારના સાધનો છે. પોતાની જરૂરિયાત પ્રમાણે અને પોતાના માપ પ્રમાણે આ સાધનો આજે આપણે આપી રહ્યા છે. સમગ્ર ભાવનગર જિલ્લો અને બોટાદ જિલ્લાની અંદર 2700 જેટલા દિવ્યાંગજનોનું એસેસમેન્ટ થયું હતું અને એના ભાગરૂપે સમગ્ર ભાવનગર જિલ્લો અને બોટાદ જિલ્લામાં 7 તાલુકાએ આ જુદા જુદા કેમ્પોનું આયોજન થયું છે. કાલે બોટાદની અંદર પહેલો કેમ્પનું આયોજન થયું હતું, એમાં પણ 300 કરતાં પણ વધારે દિવ્યાંગજનોને સાધન સહાય મળી છે. અને આજે સિહોર જિલ્લામાં આજે 200 કરતાં પણ વધારે દિવ્યાંગજનોને આ સાધન સહાય મળી છે. ત્યારે સૌ દિવ્યાંગજનો આગળ વધે અને નવી જિંદગીમાં એને રોશની મળે અને આગળ વધવાની એને તક મળે એ પ્રકારે એમને શુભેચ્છા પણ આપું છું. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં દિવ્યાંગજનોની પડખે અમારી સરકાર છે. ત્યારે સૌને શુભેચ્છાઓ આપું છું.